જો બેટા તમારા લોકોને 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હોય તો DAIICT ધીરુભાઈ અંબાણી કોલેજ જે છે એમાં એડમિશન લેવું તો કેવી રીતે એડમિશન લઈ શકાય એના વિશે આજે વાત કરીશ. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, એટલે તમને આ વાત ખબર હોવી જરૂરી છે. ઓકે, અને હા, તમારે બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ, બોર્ડ, JEE આ બધાની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે ગુજકેટ 2026 લખીને, બરોબર છે. અને હા, લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે, અમે મટીરિયલ પણ આપી રહ્યા છીએ, કોઈ ચાર્જ નથી કરી રહ્યા. બેટા તમારે જો DAIICT માં એડમિશન લેવું હોય, સૌથી પહેલા એમાં બે કોટા છે. સ્ટેટ કોટા છે, તો સ્ટેટ કોટામાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ જવાય. તો તમે ગુજકેટ આપેલી હોવી જોઈએ 2026માં, અને બોર્ડ તમે ગમે ત્યારે આપેલું હોય ચાલી જાય છે, બરોબર. અને એનાથી તમારું આખું એમાં એડમિશન થાય છે ACPC થ્રુ. બીજો છે ઓલ ઇન્ડિયા કોટા. ઓલ ઇન્ડિયા કોટામાં તમારે બેટા JEE મેન્સ થ્રુ તમારે DAIICT માં એડમિશન લેવું હોય તમે લોકો લઈ શકો છો. એ ઓલ ઇન્ડિયા કોટા માટે તમારે એની વેબસાઇટ ઉપર જ્યારે એડમિશન ઓપન થાય ત્યારે તમારે એનું ફોર્મ ફિલ કરવાનું હોય છે. ઇન્ડિયા લેવલના તમામ સ્ટુડન્ટ્સ એ ફોર્મ ફિલ કરે છે અને એમાં પછી અલગથી મેરિટ બને છે. અને જો તમારો મેરિટ એમાં આવે તમે લોકો એમાં એડમિશન લઈ શકો છો. DICT માં ટોટલ 4 બ્રાન્ચ છે, બરોબર. એ 4 બ્રાન્ચમાંથી તમારે કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તમારું પ્લેસમેન્ટ સારું રહે છે. તો આ બે રીતે તમે લોકો DAIICT માં એડમિશન લઈ શકો છો.